રાજકોટની BA ડાંગર હોમિયોપેથિક કોલેજની અંદર નેશનલ કમિશન ઓફ હોમિયોપેથિક કમિશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાણવામાં આવ્યું હતું કે આ કોલેજની અંદર 80% સ્ટાફ નકલી છે। અહીંયા કામગીરી કરતો સ્ટાફ માત્ર કાગળ પર જ હોય અને કાગળ પર જ આ કામગીરી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે। તપાસમાં વધુ પણ સામે આવ્યું હતું કે અગાઉ પણ આ કોલેજ વિવાદમાં આવી ચૂકી છે અને અહીંયા 80% સ્ટાફ નકલી છે, માત્ર કાગળ પર જ સ્ટાફ બતાવવામાં આવી રહ્યો છે। માન્ય ડિગ્રી પણ નથી અને અહીંયા સ્ટાફ કામ કરી રહ્યો છે અને જે સ્ટાફ કામ કરે છે તેમને પગારમાં પણ પૂરતો પગાર ન આપતા લોચાઓ મારવામાં આવે છે। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો। આ વિવાદને લઈને હવે શું થશે એ તો આગળ જોવું રહ્યું। જીગર સોઢાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, રાજકોટ।